રફતારના રાક્ષસો બેફામ થયા છે અને આ વાત કરી રહ્યો છું હું રાજકોટની। આપને હું પાછળના દ્રશ્યો બતાવીશ। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના કાલાવડ રોડ ખાતે જે ક્રિસ્ટલ મોલ આવેલો છે ત્યાંના છે। મોડી રાત્રિના BMW કાર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને એક્સેસ ચાલક જે છે તેમને અડફેટે લેતા એક્સેસ ચાલક છે તેમને ઘટના સ્થળે જ આ યુવક જે છે તેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। આપ જે ગાડીની પરિસ્થિતિ જોતા જ લાગી રહ્યું છે કે આ એક્સિડન્ટ જે છે તે કેટલું ખતરનાક છે, કારણ કે પૂરપાટ ઝડપે આવતા BMW કાર ચાલક જે છે તેમને આ જે એક્સેસ ચાલક છે તેમને અડફેટે લીધો હતો અને ત્યારે ઘટના સ્થળે તેમનું મૃત્યુ થયું હતું। ઉલ્લેખનીય છે કે એક બાદ એક ઘટનાઓ રાજકોટની અંદર આ પ્રકારે સામે આવી રહી છે। 2 દિવસ પૂર્વે પણ અહીંયાથી નજીક જ જે SNK સ્કૂલ આવેલી છે ત્યાં પણ આ જ પ્રકારની ઘટના જે છે તે બની હતી, જેમાં મહિલા કાર ચાલક છે તેમને એક્ટિવા ચાલક જે સ્ટુડન્ટ હતી તેમને અડફેટે લીધી હતી અને ગઈકાલે તેમનું પણ મૃત્યુ થયું હતું। પરંતુ એક બાદ એક ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે। રફતારના રાક્ષસો સામે કાર્યવાહી ક્યારે થશે તેમને લઈને અનેક સવાલો ચોક્કસપણે ઉઠી રહ્યા છે, કારણ કે હાલ તો આ BMW જે કાર ચાલક જે છે તેમની પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। મોડી રાત્રે જ્યારે અહીંયાથી યુવક જે છે તે પસાર થઈ રહ્યો હતો અને સામેથી પૂરપાટ ઝડપે BMW કાર આવી રહી હતી અને એક ઘટના સ્થળે એક જ સેકન્ડની અંદર યુવક જે છે તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ પ્રકારે જીવની કોઈ કિંમત ન હોય તેમ બેફામ કાર ચાલક જે છે તે કાર ચલાવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે। અને સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે છેલ્લા 3 દિવસથી આ BMW કાર જે છે તે આ જ રસ્તા પર આ પ્રકારે પૂરપાટ ઝડપે ચાલી રહી હતી અને આખરે તેમણે એક વ્યક્તિનો જીવ લઈ અને સંતોષ માન્યો હોય તેવું લાગે છે। હાલ તો પોલીસ દ્વારા તેમની ઉપર કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે અને અભિષેક નથવાણી જે છે 2 વ્હીલ ચાલક તેમનું મૃત્યુ નિપજ્યું છે અને તેમના પરિવારની અંદર ઘેરો શોક જોવા મળી રહ્યો છે, કારણ કે શુક્રવારે પણ આ પ્રકારની એક ઘટના બની હતી। પૂરપાટ ઝડપે હોન્ડા સિટી કારની અડફેટે માતા પુત્રીનો અકસ્માત થયો હતો, જેમાં ગઈકાલે 15 વર્ષીય પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। અન્ય 2 બનાવની વાત કરીએ તો 2 લોકોએ પણ જીવ ગુમાવ્યા છે। આ જ પ્રકારે અલગ અલગ રાજકોટમાં 4 દિવસમાં 4 જેટલી ઘટનાઓ બની છે। આજે ક્રિસ્ટલ મોલ નજીકની આ ઘટનાનું હું તમને વિગતવાર વાત કરું તો ગઈકાલે મોડી રાતના કાલાવ રોડ પર, એટલે કે અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ક્રિસ્ટલ મોલ નજીકના, પૂરપાટ ઝડપે GJ03 NB 7301 નંબરની કાળા કલરની BMW કાર આવી રહી હતી અને કાર ચાલકે 2 વ્હીલ ચાલક એટલે કે અભિષેકને અડફેટે લીધો અને કારની જોરદાર ટક્કરથી અભિષેકને રસ્તા પર ફંગોળતા ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ જીવ જે છે તે ગયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં BMW કારનો આગળનો ભાગનો પણ ભૂક્કો બોલી ગયો હતો। હાલ તે કાર જે છે તે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 2 વ્હીલના પણ પૂરજા અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આખા 3 થી 4 કટકાઓ જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। આ 2 વ્હીલ જોતા જ અકસ્માત કેટલો ગંભીર હશે તે પણ જોઈ શકાય છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ જે છે તે છાસવારે બનતી હોય છે। વારંવાર આવી ઘટનાઓથી ક્યાંક ને ક્યાંક જે રફતારના રાક્ષસો છે તેમની સામે કાર્યવાહી ક્યારે થશે તે પણ સવાલ છે। આમ તો 11 વાગે રાજકોટ પોલીસ જે છે તે સિટી બંધ કરાવવા નીકળી પડે છે, દુકાનો બંધ કરાવવા નીકળી પડે છે, પરંતુ જે રફતારના રાક્ષસો છે તે આ પ્રકારના એક બાદ એક લોકોના જીવ લઈ રહ્યા છે। અગાઉ પણ આ પ્રકારની 4 જેટલી ઘટનાઓ બની ચૂકી છે। આજે હાલ તો જે 2 વ્હીલર ચાલક જે છે તેમના પરિવારની અંદર ઘેરો શોક જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે તેમનો જે દીકરો જે છે અભિષેક જે તેમનું મૃત્યુ ઘટના સ્થળે જ થઈ ચૂક્યું છે, પરંતુ જે રફતારના રાક્ષસો છે કે જે મોડી રાત્રિના આ પ્રકારે કાર લઈને નીકળી પડતા હોય છે અને બેફામ કાર જે છે તે રસ્તા ઉપર ચલાવતા હોય છે અને તેમના જ કારણે કોઈના કોઈ પરિવારના સ્વજનનું જે છે તે જીવ ગુમાવવાનો વારો આવે છે। 2 દિવસ પૂર્વેની પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે, અન્ય 2 ઘટનાઓ પણ સામે આવી છે। અત્યાર સુધીમાં 4 દિવસની અંદર 4 જેટલા મોત રાજકોટની અંદર કાર અકસ્માતની અંદર થઈ ચૂક્યા છે, એટલે કે રફતારના રાક્ષસો સામે હવે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રાજકોટવાસીઓ માંગ કરી રહ્યા છે।